જયેશ રાદડિયાના ગઢ જેતપુરમાં ખુલ્લીને સામે આવ્યો છે ભાજપમાં જૂથવાદ। પાર્ટીના જ આગેવાને જેતપુરમાં ભાજપનું નબળું દેખાવાનો કર્યો છે પ્રયાસ। રાદડિયાએ કર્યો છે આ વાત મોટી। પાર્ટીના જ આગેવાને જેતપુરમાં ભાજપની સત્તા ન બને તેના કર્યા છે પ્રયાસ। પાર્ટીના જ આગેવાને એક સીટ પર મેન્ડેટ રોકવાના કર્યા પ્રયાસ। રાદડિયાનું આ મોટું નિવેદન। જેતપુરમાં મારું નબળું દેખાય તે માટેના પ્રયાસ થયાના રાદડિયાએ કહ્યું છે। સમય આવતા નામ કરીશ જાહેર તેવું જયેશ રાદડિયાએ કહ્યું છે। તો આ સૌથી મોટા સમાચાર જયેશ રાદડિયાના ગઢ જેતપુરમાંથી ખુલ્લીને સામે આવ્યો છે। ભાજપમાં રહેલો જૂથવાદ। પાર્ટીના જ આગેવાને જેતપુરમાં ભાજપનું નબળું દેખાવાનો પ્રયાસ કર્યાનું રાદડિયાએ કહ્યું છે। પાર્ટીના આગેવાને જેતપુરમાં ભાજપની સત્તા ન બને તેના કર્યા છે પ્રયાસ। પાર્ટીના આગેવાને એક સીટ ઉપર મેન્ડેટ રોકવાના કર્યા છે પ્રયાસ। ત્યારે જેતપુરમાં મારું નબળું દેખાય તે માટેના પ્રયાસ હોવાનું પણ રાદડિયાએ કહ્યું છે। સમય આવતા નામની જાહેરાત કરીશ તેવું રાદડિયાએ કહ્યું છે। તો આ સૌથી મોટા સમાચાર છે। જયેશ રાદડિયાના ગઢ જેતપુરમાં જ ભાજપમાં જૂથવાદ ખુલ્લીને સામે આવ્યો છે અને જયેશ રાદડિયાએ કહ્યું છે કે જ્યારે સમય આવશે ત્યારે હું નામ આપની સમક્ષ કહીશ, પરંતુ હાલ તો આ જૂથવાદ ભાજપનો જે છે તે નજરે પડી રહ્યો છે। સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી। આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી પરિણામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પાડી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આખી ઘટના પર કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા ઉમેદવારો અહીંયા હાજર છે। એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે સીટો આવે, ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ। તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ અને ત્યાં વોર્ડની અંદર કામે લાગે છે। પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે। એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો, કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મળી એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે। કોણ કરી રહ્યો છે પાર્ટીમાં જ સમય નામ આવશે, ખ્યાલ પડશે। તો જયેશ રાદડિયાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાના પ્રશાંત કોરાટ પર ગંભીર આરોપ। જયેશ રાદડિયાના સમર્થક સુરેશ સખરેલિયાના પ્રશાંત કોરાટ પર ગંભીર આરોપ। પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ પ્રશાંત કોરાટ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। તેઓએ કહ્યું છે કે પ્રશાંત કોરાટે જ મારી ટિકિટ અટકાવી। જયેશ રાદડિયાના સમર્થક છે સુરેશ સખરેલિયા અને પ્રશાંત કોરાટ પર તેઓએ આરોપ લગાવ્યો છે। ટિકિટ કાપવામાં પ્રશાંત કોરાટનો હાથ હોવાનો સુરેશ સખરેલિયાનો દાવો। તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું અને તેઓએ તેમના ઉપર આરોપ પણ લગાવ્યા હતા। પૂર્વ પ્રમુખ છે સુરેશ સખરેલિયા, જેઓએ પ્રશાંત કોરાટ પર લગાવ્યા છે ગંભીર આરોપ। અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ, એમાં મારી ટિકિટ કાપવામાં એવો એ જ છે। પ્રશાંતભાઈ કોરાટ જ છે। તમારી સાથે શું રાગદ્વેષ? અમારી સાથે રાગદ્વેષ ન હોય। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ। જ્યારે જસુબેન કોરાટ 2012 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી। પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે। ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું અમની પણ। ને અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે। તો સુરેશ સખરેલિયાએ મોટો આરોપ લગાવ્યો છે। તેવું કહેવું છે કે અમે રાદડિયા પરિવારના નજીકના છે એટલા માટે અમારી ટિકિટ કાપવામાં આવી। તો જયેશ રાદડિયાના ગઢ જેતપુરમાં ખુલ્લી અને ભાજપમાં જે જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે। પાર્ટીના જ આગેવાને જેતપુરમાં ભાજપનું નબળું દેખાડવાનો પ્રયાસ કર્યાનું રાદડિયાએ કહ્યું છે। પાર્ટીના આગેવાને જેતપુરમાં ભાજપની સત્તા ન બને તેના પ્રયાસ કર્યાનું પણ રાદડિયાએ કહ્યું છે। પાર્ટીના આગેવાને એક સીટ પર મેન્ડેટ રોકવાનો પ્રયાસ કર્યો। હાલ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે।